રામ રામ ને જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં? નવા વ્લોગમાં મિત્રો સ્વાગત છે. આપણે જો આખી રાતમાં છે ને મોટર બંધ જ નથી કરી. આ ખેતર ફિનિશ આખું જો આ પી ગયું છે બરાબર. અને હવે છે ને જો કુંડી ભરાય છે બરાબર. કુંડી ભરાય ત્યાં બંધ અને પછી છે ને સીધું આપણે ધાણામાં ચાલુ કરવું છે. જો વાવેતર ઓલા ખેતરના ધાણા છે ને વાવવા છે. જો પ્રેશર છે ને જોરદાર. હજી તો વાલ ખુલ્લો છે, નકર તો બહુ પાણી. આજ છે ને જો આ માંડવી પણ વેચી નાખી અને સીધી ચાલુ કરી છે અમે ટેકાનો માલ કાઢવો. ટેકા ચાલુ થયા છે કાલથી. તે આજ છે ને ટેકાનો માલ કાઢીને અલગ ધરવો, બાકીની વધે જોખી નાખવાનું બોલાવને વેપારીને બરાબર. જો કાંટાનું હાંધણ કર્યું અને પછી ડોલુનો માપ કર્યો. હા, આજ તો નહીં આવે હજી જોખવા, પણ હવે બારદાન વધીએ તો આવીએ. ગાડી આવી ગઈ જોખવા. આપણે ચાલુ કરી દીધા છે ધાણા વાવવા બરોબર. જોરદાર કિયારો જોઈ લ્યો, બંધાણો છે. તપ બહુ છે ને, તડકો એટલે દેખાતો નથી. બીજા જેઠી છે ને સનેડો આકે જોતા ફૂલ મૂક્યો જેઠી સનેડો. એ મોર સનેડાનો હમારા લે અને હું ને કલ્પેશ છે ને ધાણા વાવીએ. ધાણા ધનિયા બરાબર ને કલ્પેશ? ઝીકી દઈ ધાણા અને પડું મસ્ત બની ગયું. હમાર બમાર મારી અને ઢેફા બહુ ઈખણા હતા, કારણ કે આ ગારો બહુ હતો ને એને કારણે. પણ રોટાવેટર માર્યું અને વ્યવસ્થિત બનાવ્યું પડું. તો એ જરા પાર્યું થયું ને હમાર જો જેઠીને કહ્યું છે તું હમાર સનેડો મારી દે બરાબર. સનેડો તો ઉપયોગી બહુ થાય મિત્રો. ઝીણો મોટો હમાર ને કોઈ એવું હોય ને એમાં તો બહુ જોરદાર હાલે છે. અને ખાતરની બાજકી છે ને પાછળ રાખી દીધી એટલે કંઈ ઘટે જ નહીં વજનમાં. અરે બોલે ધીરે તો આખ હરાયું હાલે જોરદાર. જો હાલો આપણે દેવા માંડીએ. ગાડી જો જોરદાર ભરાણી. તો સારું મિત્રો, આપણે છે ને ધાણાનું કામ પૂરું થયું, વવાઈ ગયું કમ્પ્લીટ બરાબર. અને જો ખાતર મીંડા નીકળવા. હા, શરદીનું છે ને અમને બહુ ઋતુ બદલી ને એટલે શરદીનો પ્રોબ્લેમ થયો. અને જો ક્યારા કમ્પ્લીટ આપણે બધા ગારો હતો એટલે એમ હતું તો કે બહુ જોયું નહીં બાંધણું થાય. અને જો ધનિયા થોડાક વહીતા કમ્પ્લીટ માપ આવ્યો, માપ થયા. સારું મિત્રો, આપણે જો નીકળી ગયા છે ધોરિયા કરવા બરાબર. અંધારું થઈ ગયું આજ, કારણ કે વાર લાગી ગઈ બધી. હલ્લો કરી નાખ્યું ધોરિયા. જોરદાર બની ગયો. સનેડાની મજા જ આ છે કંઈક અલગ. જો ફર્સ્ટ ક્લાસ બની ગયો, ઘટે જ નહીં કંઈ હોય એવો બન્યો. વાહ ભાઈ વાહ, ગોલી રફતાર જેવો બની ગયો. રાયતનો આવો ધોરિયો બને એટલે કંઈક શું ઘટે કયો જઈ. વાહ ભાઈ વાહ, સનેડાનું કામ જ જોરદાર છે. જો આ પાવડો છે ને બહુ જોરદાર છે. કપતો પાવડો એવો ફર્સ્ટ ક્લાસ બનાવ્યો એટલે કપતો ધોરિયો થાય જોરદાર. રામ રામ ને જય દ્વારકાધીશ. બીજા દિવસના મિત્રો કેમ છો બધા? મજામાં? કારણ કે હમણાં ભીડ બહુ છે. 2 દિવસે એક વિડીયો માંડ પડી હગે ભીડ એટલે વાત જવા દો. જો આજે આપણે છે ને આખી નાઇટ પાણી વેરું. ઓલી વાટડીયું બે પાઈ દીધી અને હવે છેલ્લી રહી વાટડી એક બરાબર. વાઢળ્યું છે જબર્યું એટલે વાવી દીધા છે કાલે ધાણા. એ તો તમે અગાઉ જોયા બરાબર. અને સૂર્યનારાયણ જો દેખાશે આખણી તેજ જો આવ્યું જોરદાર. ઓલું બે વાઢળિયું પી ગયું જો. અને ધૂમો ઓઢ્યો હતો ને તોય એટલું ઠરતું હતું રાતે,
કારણ કે રાતે કીધું ઠરે બહુ બરાબર. જસી અને ધૂમો બે રાખવા પડ્યા એટલું ઠરે. ટાઈટ બહુ જોરદાર આવી હવે બરાબર. વાતાવરણમાં પલટો સારામાં સારો આવ્યો. તો હાલે છે મિત્રો જો પાણી આપણે બરાબર બધું વી ગયું. જો 6-7 ક્યારા 3 ને 2 5 ક્યારા રહ્યા છે ખાલી. લાઈટ વહી જો આખડી નકર હવે કલાકમાં કામ પૂરું હતું. આજે આખી નાઈટ દીધી અને કાલની નાઈટ પી ગયું બધું. અમારે લગ્ન આવે છે નજીક હવે એટલે લગ્નને હિસાબે છે ને થોડીક ઉતાવળ કરવી પડે. અહીંયા છે ને મિત્રો માંડવી છે ને બીની છે ચોખ્ખી કરી અને નાખી. એક ઢગલો લાલપુરનો અને એક ઢગલો વાનો જે ચાલુ છે. માણસો બધા છે ચોખ્ખી કરવામાં. તમારા બાપે જો દાંતી આંકવાનું ચાલુ કરી છે વાડામાં બહુ ટોર હતો. હવે શું થાય દાંતી લગભગ તો હાલી જાય. ભર ને મૂક્યા હતા એટલે ટોરાઈ ગયું તું બહુ પડું. માંડવી નીકળી પડી. તો સારું મિત્રો આજ છે ને પાણીનું કામ પૂરું. શિયાળું વાવેતર વવાઈ ગયું, પાણી એક ફરી ગયું. હવે છે ને શાંતિ. હવે છે ને આપણે કાલથી બધું લગ્નની જ તૈયારી હાલે છે દિનેશની આમતા. પણ હમણાં છે ને આ હલર હાલતું હતું ને એટલે બ્રેક હતો 2-3 દિવસ બરાબર. 2-3 દિવસ નહીં પણ ઘણા દિવસ કાં થઈ ગયા. હલર ચાલુ હતું તે દીનું બંધ હતું ટૂંકમાં બરાબર. તો આજનો વિડીયો અહીં પૂરો કરીએ. કાલના નવા વિડીયોમાં મળશું. ત્યાં સુધી જય દ્વારકાધીશ.